રાજકારણમાં ક્યારેય કોઈ દોસ્ત નથી હોતું, ક્યારેય કોઈ દુશ્મન નથી હોતું અને આવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે છોટા ઉદેપુરમાંથી, જેમાં ભાજપના સાંસદ અને આદિવાસી નેતા અને ધારાસભ્ય છે તે એકબીજાના ગળે મળ્યા છે. અને સાંસદ છે જસુ રાઠવા અને ધારાસભ્ય છે ચૈતર વસાવા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે વર્તમાન સમયમાં અલગ અલગ સમાજો એકત્ર થઈ રહ્યા છે અને તેમના જે અલગ અલગ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે નેતા હોય, તે તેમની પાર્ટીની વિચારધારા સાઈડમાં રાખે છે અને તેમના સમાજના કામોને લઈને, સમાજના વિકાસને લઈને, સમાજની એકતાને લઈને તે એક સ્ટેજ પર દેખાઈ ચૂક્યા છે. આવું ઉદાહરણ ઠાકોર સમાજમાં પણ સામે આવ્યું છે અને થોડાક સમય પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા તે પોતે બંને પણ સમાજના એક કાર્યક્રમમાં સાથે દેખાયા હતા. ભલે બંને અલગ અલગ વિરોધી પાર્ટીમાં હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે છે તે સમયે તે સાથે આવતા હોય છે અને સમાજના હિતની તે ચિંતા કરતા હોય છે. અને આવો જ દાખલો સામે આવ્યો છે છોટા ઉદેપુરના ક્વાંટમાં. જે પ્રકારે આ પ્રખ્યાત ઘેરનો મેળો છે ત્યાંથી, કેમ કે ભાજપના ધારાસભ્ય જસુ રાઠવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એકબીજાને ગળે મળે છે. આ બંને અલગ અલગ પાર્ટીના છે, બંનેની વિચારધારા અલગ અલગ છે અને અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા આ જ છોટા ઉદેપુરમાં આ સાંસદની કામગીરીના સામે સવાલો ઉપસ્થિત કરી ચૂક્યા છે અને આદિવાસીઓને જે પ્રકારે અન્યાય થાય છે તે મામલે પણ તે ભાજપ પર વરસ્યા છે. જોકે આ જ ક્વાંટના ઘેરના મેળામાં આ બંને આદિવાસી નેતાઓ છે, સાંસદ અને ધારાસભ્ય એકબીજાને ગળે મળે છે અને એકબીજાને આ શુભેચ્છા પણ પાઠવે છે. ભૂતકાળમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજાના સામે આરોપ પ્રત્યારોપ કરી ચૂક્યા છે, પરંતુ એવા પણ દાખલા સામે આવે છે જેમાં આ બંને એકબીજાના પ્રતિસ્પર્ધી છે તે સમાજને લઈને કે પછી કોઈ કાર્યક્રમમાં સાથે દેખાયા છે. આમ રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.